શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક 15 યસ્માત ન ઉદ્વિજતે લોકઃ લોકાત ન ઉદ્વિજતે ચ યઃ હર્ષ અમર્ષ ભય ઉદ્વેગૈઃ મુક્તઃ યહ સહ ચ મે પ્રિયઃ। અનુવાદ: જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સમભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે। ભાવાર્થ: આ શ્લોકમાં ભક્તોના કેટલાક અન્ય ગુણોનું વર્ણન થયું છે। આવા ભક્ત દ્વારા કોઈ પણ વ્યક્તિ કષ્ટ, ચિંતા, ભય કે અસંતોષ પામતી નથી। ભક્ત સર્વ પ્રત્યે દયાળુ હોવાથી તે આવું કોઈ કાર્ય કરતો નથી કે જેથી બીજાઓને ઉદ્વેગ થાય। વળી જો અન્ય લોકો ભક્તને વ્યગ્ર કરવા ઈચ્છે તો તે વિચલિત પણ થતો નથી। આ તો ભગવાનની કૃપા જ છે કે તે એવો ટેવાઈ જાય છે કે તે કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપદ્રવથી વિચલિત થતો નથી। હકીકતમાં ભક્ત હરહંમેશ કૃષ્ણ ભાવના પરાયણ તથા ભક્તિયુક્ત રહેવાથી તેને આવા દુન્યવી સંજોગો વિચલિત કરી શકતા નથી। સામાન્ય રીતે જ્યારે કોઈ ભૌતિકતાવાદી અર્થાત ભોગપરાયણ વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિ તથા શરીર સુખ માટે કશું મેળવે છે ત્યારે બહુ રાજી થાય છે, પરંતુ જ્યારે તે જુએ છે કે બીજા મનુષ્ય પાસે ઇન્દ્રિય તૃપ્તિની એવી વસ્તુ છે જે તેની પાસે નથી, ત્યારે તે દુઃખી થાય છે તથા ઈર્ષાળુ બને છે। જ્યારે તેને શત્રુ તરફથી વળતા હુમલાની શંકા થાય છે ત્યારે તે ભય પામે છે અને જ્યારે તે કશું કરવામાં સફળ થતો નથી ત્યારે તે નિરાશ થઈ જાય છે। આવા સર્વ ઉપદ્રવોથી વિચલિત નહીં થનારો ભક્ત કૃષ્ણને અત્યંત વહાલો હોય છે। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।